ઇમરીભાઈ રાજગુરુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. રાજકોટ શહેરના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય રહી ગયા છે. રાજકોટ મહાનગરપાલિકામાં પ્રથમ વખત જ્યારે કોંગ્રેસનું બોર્ડ બેઠું હતું ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ગયા છે, ડેપ્યુટી મેયર પણ રહી ગયા છે. રાજકોટ શહેરના પ્રમુખ પણ શહેર કોંગ્રેસના પ્રમુખ પણ રહી ગયા છે. ઇમરીભાઈ 60 વર્ષની ઉંમર થવા આવી અને પૂર્ણ થશે 60 વર્ષ એમના, એટલે ક્યાંક ને ક્યાંક એમને જાહેર મંચ ઉપર, એટલે કે રાજકીય બાબત તો આજે જે મીડિયામાં ચાલી રહી છે કે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, કોંગ્રેસમાંથી રાજીનામું એમને ક્યારે પણ નથી આપ્યું અને આપવાના પણ નથી. 60 વર્ષ થઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક જે જાહેર કાર્યક્રમો કહી શકાય, જેમ કે લગ્ન પ્રસંગ, છેલ્લા 3 મહિનાથી એ એક પણ જગ્યાએ તમને જોવા નહીં મળ્યા હોય. ચોથી જાગીરને પણ હું વિનંતી કરું. અને કોંગ્રેસમાં જે પોલિટિકલી અફેર્સ કમિટીના અમારા સિનિયર મોસ્ટ આગેવાન છે, રાજકોટના 32 આગેવાનો છે, એમાં પણ અમારી જે મિટિંગો થતી હોય, અમારી પ્રેસ કોન્ફરન્સો થતી હોય, એમાં પણ કદાચ ક્યાંક આપે એમને નહીં જોયા હોય, પણ ટેલિફોનિક એમના સૂચનો અમને મળતા રહ્યા છે. રૂબરૂ જઈને પણ એમની સાથે ચર્ચા કરીને પાર્ટીને કઈ રીતે ફાયદો થઈ શકે એની પણ રણનીતિ એમની સાથે બેસીને કરેલી છે. 2 દિવસ પહેલા જ રાજકોટ શહેરમાં પ્રભારીશ્રીઓ 18 વોર્ડના જે સ્થાનિક સ્વરાજની મહાનગરની જે ચૂંટણી આવી રહી છે એમને સાંભળવા આવ્યા હતા. ત્યારે પ્રભારીશ્રીઓ આવે એ પહેલા એમની સાથે પણ મારે વોર્ડ વાઇઝ ચર્ચા થઈ છે કે 1 થી 18 વોર્ડમાં આપણે શું કરી શકશું, ભારતીય જનતા પાર્ટીને કઈ રણનીતિથી આપણે ભ્રષ્ટાચારી શાસન સામે લડી શકશું, સામનો કઈ રીતે કરી શકશું. એમાં પણ એમના વિચારો મને મળ્યા છે. 2 દિવસ પહેલાની જ વાત છે, ગઈકાલે જ પૂર્ણ થઈ. અને જ્યારે ચૂંટણી આવે ત્યારે 18 વોર્ડમાં જ્યાં જરૂરિયાત જણાય ઇમરીભાઈ રાજગુરુની કોઈ પણ ઉમેદવારને 72 ઉમેદવારમાંથી, ત્યાં પણ એમને પોતે વ્યક્તિગત રીતે આર્થિક રીતે કોઈને મદદરૂપ થવાનું હોય તો પણ કહેલું છે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મને. અને જે રાજકીય રીતે જે સમીકરણો ગોઠવવાના હોય ત્યાં પણ જરૂરિયાત લાગે તો પણ એમનું ધ્યાન દોરશું તો એ પોતે ઉપયોગી થશે અને થયા છે ઉપયોગી. આ વાત પણ મારે એમની સાથે થઈ. આ જ વાતચીત થઈ છે, સમાચાર મળી ગયા છે, એ વાત સાચી છે કે એમને કોંગ્રેસમાંથી રાજીનામું નથી આપ્યું. આ વાત તો 3 મહિનાથી છે અને કોંગ્રેસની માટે એ તત્પર જ છે કામ કરવા માટે. અમે જે એમની પાસે સૂચન માંગીએ છીએ, સફાળું સૂચન અમને આપે છે, પાર્ટીને ફાયદો થાય એ પ્રમાણેનું આપે છે અને ક્રમશઃ આપે છે. આપની સાથે વાત કરું તો હું સંગઠન સૃજન અભિયાનથી 6 મહિનાથી અમારે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખનો મેં ચાર્જ સંભાળ્યો. અમારા પોલિટિકલી અફેર્સ કમિટીના તમામ સભ્યોએ મને સહકાર આપ્યો છે અને મેં ઇમરીભાઈનો સહકાર આપ્યો છે. અને આજે જયારે વાત થઈ ત્યારે પણ એમને કીધું કે મેં કોઈ પાર્ટીમાંથી રાજીનામું નથી આપ્યું, પણ મારા સમય મર્યાદાના કારણે સંગઠન સૃજન અભિયાન જે છે અત્યારનું અમારું, જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસ દ્વારા જે સંગઠનમાં જે હોદ્દારૂપ જે લોકો કામ લે છે એને સમય આપો, પાર્ટી પાછળ આટલું કામ કરવું, એ પાર્ટી પેલા પૂછીને કામ આપતી હોય છે. એટલે જો સમય આપણી પાસે પૂરતો ન હોય તો પાર્ટીનું પણ કામ બગડી શકે. એ કારણથી એમને આ વાત કરી છે કે જ્યાં પાર્ટીની જરૂરિયાત હશે, જ્યાં પાર્ટી મને કહેશે, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હું એમને કહીશ કે એ મદદરૂપ થવા બંધાયેલા છે અને ચૂંટણીમાં પણ બંધાયેલા છે. આ વાત મારે એમની સાથે થઈ છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે એમનો સહકાર મને મળ્યો છે અને મળતો રહેશે. આજે પણ રાજકોટ શહેર કોંગ્રેસનું કાર્યાલય છે એ પણ એમને જ આપેલું છે અને ત્યાંથી જ શહેર કોંગ્રેસનું સંગઠન સારી રીતે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચાર નીતિ સામે ચાલે છે એ ચોથી જાગીને પણ ખ્યાલ છે. લોકો વાત કરી રહ્યા છે, મીડિયા ચલાવી રહ્યું છે, ઘણા મિત્રો એવું પણ કહે છે કે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, અલગ અલગ મોઢા એટલી વાતો છે. પણ મારે જે એમને યારે ટેલિફોનિક રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે જે વાત થઈ છે તે મેં આપની સમક્ષ મૂકી છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારી ચૂંટણીની અંદર જ્યાં ક્યાં એમની મદદની મારે જરૂરિયાત હશે, મારે એટલે કે કોંગ્રેસ પરિવારને જ્યાં જરૂરિયાત હશે ત્યાં એ ખભેથી ખભો અને ચટ્ટાનની ગુણે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી સાથે રહેશે. એ સંપૂર્ણ મને ભરોસો છે. બાકીની જે વાતો છે એ વાતો તો થતી